તો ગુજરાતમાં જે વરસાદ થવો જોઈતો હતો તે વરસાદ કેમ નથી થયો, કેમ તમામ આગાહીકારો ખોટા પડી રહ્યા છે, તે હવે અમે આપને જણાવવા જઈ રહ્યા છે અને ખેડૂતો માટે કેમ ચિંતાની વાત સાબિત થઈ રહી છે વરસાદ ન આવવો આપણે ત્યાં. સૌથી પહેલા તો આજે આખો વાદળી રંગ જોઈ રહ્યા છો કે જે આ ડાર્ક બ્લુ કલર છે, આ ડાર્ક બ્લુ કલર છે વરસાદની ધરી, કે જે વરસાદની ધરીની આપણે વાત કરતા હતા કે વરસાદની ધરી ગુજરાત તરફ આવશે અને 16 થી 20માં સારો એવો વરસાદ થશે. મોટાભાગના તમામ હવામાન નિષ્ણાંતોએ કીધું હતું કે 15 થી 20 તારીખ એવી હશે કે જ્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે, પરંતુ તેવું નથી થયું કારણ કે આ વરસાદની ધરી જે ગુજરાત તરફ આવવી જોઈતી હતી તે ગુજરાત તરફ ન આવી અને ઉત્તર ભારત તરફ જ તે કાયમ રહી અને હજી પણ આવનાર સમયમાં પણ શક્યતા ઓછી જોવા મળી રહી છે 19 થી 20 તારીખ સુધીમાં. આજે આખો ડાર્ક બ્લુ કલર આપ જોઈ રહ્યા છો, એ આખો ડાર્ક બ્લુ કલરનો જે આખો વિસ્તાર છે એ વિસ્તાર ઉત્તર ભારત તરફ જ જોવા મળી રહ્યો છે, જેમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ કે જ્યાં આગળ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર વરસાદ આવી ગયો છે, પૂર જેવી પરિસ્થિતિ થઈ છે. તેનું કારણ છે વરસાદની આ ધરી કે જેની પ્રિડિક્શન તમામ હવામાન નિષ્ણાંતો તરફથી કરવામાં આવ્યું હતું. તેમના તરફથી આગાહી હતી કે 15 થી 20માં સારો વરસાદ પડશે કારણ કે આ વરસાદની ધરી ફરી અને ગુજરાત પર આવી જશે. બીજી એક મહત્વની વાત કે જે પશ્ચિમ બંગાળની અંદર બંગાળની ખાડીમાં જે સિસ્ટમ મજબૂત થઈને આગળ વધી રહી હતી, એ સિસ્ટમ પણ આપણે જે રીતે વાતચીત કરવામાં આવી હતી, હવામાન નિષ્ણાંતો સાથે પણ વાત કરી હતી જેથી લોકોને ખ્યાલ આવે કે વરસાદ કેવો છે, એ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની હતી અથવા તો મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આવવાની હતી, તે ન આવી. તેનું કારણ છે કારણ કે વરસાદ જે થયો તે તમામે તમામ દરિયાઈ વિસ્તારમાં થઈ ગયો. કેમ એવું થયું તે પણ આપણે જણાવી દીધું કારણ કે અહીંયા આગળ પણ જે સિસ્ટમ સર્જાવાની હતી એ સિસ્ટમ ગુજરાતથી ખૂબ જ દૂર સર્જાય છે. આપ જોશો કે અહીંયા આગળ જે આ સાયક્લોન જેવું થોડું ચક્રવાત જેવું આપને લાગતું હશે, આ સિસ્ટમ જે છે તે ગુજરાતથી ખૂબ જ દૂર જોવા મળી. જો આ સિસ્ટમ પણ ગુજરાતની નજીક હોત તો વધારે વરસાદ થાય. જો કે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ થયો કારણ કે આ સિસ્ટમ 24 કલાક પહેલા પણ ગુજરાતની થોડી નજીક હતી અને તેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જે દરિયા કિનારાના સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ત્યાં આગળ સારો વરસાદ જોવા મળ્યો. હજી પણ હવામાન વિભાગ તરફથી તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 48 કલાક માટે, આજે ને આવતીકાલ માટે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે સારો એવો વરસાદ જોવા મળશે. 8 ઇંચથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. પરંતુ આ સિસ્ટમ જો હજી નજીક આવે, કારણ કે 3 થી 4 સિસ્ટમ એક્ટિવ હોવાની વાત છે, હવે આ જો સિસ્ટમ વધુ નજીક આવે છે તો ગુજરાતમાં સારો વરસાદ થશે અને જે સૌથી વધારે મહત્વનો રોલ ભજવે છે વરસાદની ધરી, એ વરસાદની ધરી પણ જો ગુજરાત તરફ આવે તો તેનો ફાયદો થઈ શકે છે, જે હાલમાં નજીકના ભવિષ્યમાં જોવા નથી મળી રહી. છૂટો છવાયો વરસાદ જે અત્યાર સુધી જોતા આવ્યા છીએ તેવો જ વરસાદ થશે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ જે સાર્વત્રિક વરસાદ, સારો એવો વરસાદ હોવો જોઈએ તે જોવા નથી મળી રહ્યો. પરંતુ અહીંયા આગળ બીજું એક મહત્વની જાણકારી જે હાલમાં અમને જોવા મળી રહી છે તે છે વધુ એક સિસ્ટમ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક્ટિવ થઈ રહી છે. હવે આ કેટલી મજબૂત સિસ્ટમ છે, કેટલી અસર કરે છે ગુજરાતને, તે થોડો 24 થી 48 કલાકનો સમય આપણે આપવો પડશે જેથી ખ્યાલ આવે. કારણ કે આ પહેલા પણ અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે જે સ્તરીય વાદળ બનવા જોઈએ તે સ્તરીય વાદળ નથી બન્યા, જેના કારણે વાદળો આવે છે એકદમ ઘોર આકાશ થઈ જાય કે જ્યાં આગળ એકદમ કાળા ડિબાંગ વાદળો હોય પરંતુ એ વરસતા નથી કારણ કે સ્તરીય વાદળો થતા નથી. તેવું પણ જોવા મળી રહ્યું છે કે આપણને લાગતું હોય કે અત્યારે એકદમ ડાર્ક થઈ ગયું છે આકાશ, ઘાટું આકાશ કાળા રંગનું થઈ ગયું છે, હમણાં તૂટી પડશે, પરંતુ વરસાદ નથી થતો, જેનું કારણ છે સ્તરીય વાદળ નથી બની રહ્યા. પરંતુ હવે આપણે એ આશા રાખવાની કે આ જે વરસાદની ધરી, જે આખો ડાર્ક બ્લુ રંગ જે છે એ જો ગુજરાત તરફ આવે છે અથવા તો એ વરસાદની ધરી તેના તરફ આવે છે તો ફરી એક વખત સારો વરસાદ થશે. જો કે હવામાન વિભાગની પણ આગાહીને આપણે અનુસરવાની છે, જેમના કહેવા પ્રમાણે પણ 48 કલાકમાં રેડ એલર્ટની જે વાત કરવામાં આવી છે અનેક વિસ્તારોની અંદર, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે તેનો પણ સમાવેશ થાય છે. અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ સાર્વત્રિક વરસાદ માટે હજી પણ રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ હાલમાં આ નકશાને જોતા, સેટેલાઇટ ઇમેજને જોતા લાગી રહ્યું છે કે જે હવામાન નિષ્ણાંતો ખોટા પડ્યા તેનું આ એક કારણ છે કે જેઓ કહેતા હતા કે 15 થી 20માં સારો વરસાદ થશે, 20 સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો વરસાદ હશે, તે કેમ એમની આગાહી ખોટી પડી તેનું આ એક કારણ જોવા હાલમાં મળી રહ્યું છે.